તો આ તરફ બનાસકાંઠાની અંદર પણ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। અહીં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા। બનાસકાંઠાનું ધાનેરા કે જ્યાં એક સામાજિક કાર્યક્રમની અંદર ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ ઉપર આવી ગયા અને પોતપોતાના ઉમેદવારને મત આપવા માટે સમાજને અપીલ કરી। કોંગ્રેસના ઠાકરસિંહ રબારીએ ગેનીબેન ઠાકોરના માટે મત માંગ્યા તો ભાજપના ગુવા રબારીએ રેખાબેન ચૌધરી માટે મત માંગ્યા। ગુવા રબારીએ કહ્યું કે કોંગ્રેસ હજુ 10 થી 15 વર્ષ સુધી સત્તામાં નથી આવવાની। રબારી સમાજની પાછળની પેઢીને તકલીફ ન પડે તે માટે ભાજપને વોટ આપવા માટે અપીલ કરી। 40 વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ ભાજપમાં આવ્યા હોવાનું કહી ગુવા રબારીએ આબરૂ સાચવવા માટે સમાજને અપીલ કરી। તમને સૌને વિનંતી કરું છું કે ગેનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત છે, આપણી હાથે કોણ રહેશે કાયમ, એટલે ગેનીબેનને તમે બધા વોટ આલો એ બે હાથ જોડી વિનંતી એટલા માટે કરું। કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે, એટલે જે હાથે રહે આત્માનો અવાજ તમારા અંતરાત્માને પૂછજો એવું કરજો, એટલે કાયમી જવો હજી કાઢું। હું જોઉં છું પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી। આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ ફરી રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે। હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે, તમારી સૌને વિનંતી છે કે મને તેઓ બોલાવે છે, ખૂબ મોટો કરે છે, મોદી સાહેબે ખૂબ હસીને વાત કરે છે, પણ તમે પાછળ છો એટલે તમે નહીં હો તો કોઈ બોલાવાનું નથી। આજે રાજનીતિની જરૂર છે, દરેક જગ્યાએ રાજકારણ આવી ગયું છે, દરેક જગ્યાએ જો ન હોય આપણો માણસ તો તકલીફ છે। તમે બધાએ જોયેલું છે, બધા જાણો છો કે શું તકલીફ છે। હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે ઘણા વર્ષોથી પેલી બાજુ હાથ વળેલો છે, એને થોડો સમજાઈને પણ ગમે એમ કરીને આ વખતે આટલું કરજો એટલી સૌને વિનંતી કરીને બેસી જવું।